આજરોજ ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર સ્થિત ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પાર્ટીનો ધ્વજ ફરકાવી સ્થાપકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાજપના તમામ નેતા, ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે જનસંઘમાં કાર્યકર્તાઓની અછત હતી. દીવો લઈને ગોતવા જવું પડે એટલા કાર્યકર્તાઓ હતા, પરંતુ આજે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની છે અને સૌથી વધુ કાર્યકર્તાઓ ધરાવે છે. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપનું નેતૃત્વ મજબૂત છે અને લોકોની અપેક્ષાઓ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જોડાયેલી છે. વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લઈ રહી છે. મુખ્યમંત્રીએ રાજકીય ટકરાવને લઈને પણ જણાવ્યું હતું કે આ સમય રાજકારણ કરવાનો નથી. તેમણે ઉલ્લેખ કર્યો કે કેટલાક ધારાસભ્યોએ સરકાર તરફથી હેરાનગતિની ફરિયાદ કરી હતી, જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ભાજપના ધારાસભ્યોને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. એટલે જે આપણે ક્યાંય વિચારી ના શકીએ એટલી હેરાનગતિ એ લોકો કરી શકે, અને એ રીતે જુસ્સાથી આપણી વિચારધારા, જેને કહેવાય વિચારધારાને સહેજ પણ બદલાવ વગર આપણી સંસ્કૃતિ, આજે માન્ય વડાપ્રધાન શ્રી, વિકાસ આપણે કરવો છે પણ વિરાસતના ભોગે નહીં. આપણી જે વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, એ પકડી રાખીને આપણે આગળ વધવું છે. અને એટલે જ આજે કોઈ પણ પરિસ્થિતિ હોય, ધીમે 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 આપણે આગળ જ વધતા ગયા છે. જુઓ, પાછા પડ્યા નથી. ભલે 2 સીટ આવી હોય તો 2 સીટથી આપણે નારાજ નથી થયા, આપણે હલબલી નથી ગયા. 2 સીટ તો આવી તો 2 સીટ, પણ આપણે ફરીથી પાછા ઊભા થયા. અને એ જુસ્સો જે છે, એ જુસ્સો જ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે, એ મૂળ આધાર એ આપણો આ જુસ્સો છે.